રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ચેરમેન મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા. વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદાની પૂજા કરી અર્ચના કરી. મંદિરમાં સંતોએ મુકેશ અંબાણી અને અનંત અંબાણીને ફૂલ આરતી સ્વાગત કર્યું અને કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિ અર્પણ કરી. અનંત અંબાણીના મુખ પર દાદાના દર્શન બાદ ખુશી જોવા મળી. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી મંદિરની લાઈવ આરતી જીઓ નેટવર્ક પર લાઈવ માટે રજૂઆત કરી હતી, જેનો ત્વરિત સ્વીકાર કરી મુકેશ અંબાણીએ લાઈવ આરતી માટે ખાતરી આપી. ઉપરાંત મંદિરના વિકાસ માટે 5 કરોડની માતબર રકમનું દાન પણ અર્પણ કર્યું હતું. પહેલા બા પણ આવ્યા હતા ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શેડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો. એટલે હું અત્યારે હું અનંત આવ્યા છીએ, પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ. અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે. એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી. અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો, અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું.